આપ સૌ જાણો છો કે આજની આ ખાસ પ્રેસ વાર્તા વિશેષ કરીને જે પ્રમાણે નીટના પેપર લીક થયા, લાખો સ્ટુડન્ટો પરેશાન થયા અને પરેશાનીની વાત ઘર ઘર સુધી જ્યારે પહોંચી જાય, અને આપણે બધાને ખબર છે કે આખા દેશમાં 89 કરતાં વધારે પેપર કરતાં વધારે વખત પેપર ફૂટ્યા હોય. આખા દેશની અંદર આપણને બધાને ખબર હોય કે ગુજરાતના બજેટ કરતાં વધારે ખર્ચો જ્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ પોતાની તૈયારી કરીને કરતા હોય, અને આ આખો ઇનિશિયેટિવ્સ અમને બધાને કોંગ્રેસ તરીકે ગૌરવ છે કે વિરોધ પક્ષના નેતા અને અમારા નેતા શ્રી રાહુલ ગાંધીજીએ આ ઇનિશિયેટિવ લઈને આખા દેશની અંદર, એમાં વિશેષ કરીને કોટામાં આપણે સૌએ જોયું હશે કે જે છાત્ર ગુંજ કર્યો અને છાત્રોને સંબોધ્યા, અને છાત્રોએ પણ જે રિસ્પોન્સિવ થયા છે. આ લાગણી ફક્ત કોટાના છાત્રો પૂરતું સીમિત નથી. ઘેર ઘેર જે છોકરાઓ, જે વાલીઓ પોતાના દીકરા દીકરીઓને અલગ અલગ પરીક્ષાઓ અપાવવા માટેની તૈયારી કરી રહ્યા છે, આ બધાને લાગુ પડે છે. અને એટલા માટે આ છાત્રકુંજ અમે લોકોએ નક્કી કર્યું છે કે દરેક જિલ્લા પ્રમાણે કરવી જોઈએ. આજે આપની વચ્ચે પણ જિલ્લા તરીકે પ્રેસ માટે એટલા માટે જ આવ્યા છે. ગુજરાતની સ્થિતિ આપણને બધાને ખબર છે. અસંખ્ય વખત પેપર ફૂટી ગયા છે, અસંખ્ય વખત પેપર લીક થયા છે. દીકરા દીકરીઓ બિચારા રાત દિવસ મહેનત કરીને જરૂર પડે તો પોતાના ગામમાં કે ઘરમાં વ્યવસ્થા ના હોય તો ગાંધીનગર કે શહેરોમાં ભાડે મકાનો લઈને, ટ્યુશનો લઈને અસંખ્ય ખર્ચો કરીને જ્યારે એ લોકો મહેનત કરતા હોય છે અને છેલ્લે જ્યારે પરીક્ષા આપ્યા ત્યાર પછી ખબર પડે કે આ પરીક્ષા રદ કરવામાં આવી છે અને આ પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે. આપને અનુભવ થયો છે કે અનેક પરિવારની દીકરા દીકરીઓએ આપઘાત પણ કર્યા છે. આ જ્યારે પેપર ફૂટે આ દુઃખ થાય છે. આ દીકરી આકાંક્ષાએ જ્યારે આત્મહત્યા કરી અને એણે કીધું કે મમ્મી પપ્પા તમને મારા પર વિશ્વાસ હશો કે મારી દીકરી ભણશે અને ડૉક્ટર બનશે, પણ હવે મારેથી ફરીથી નીટ આપવાની હિંમત નથી. મને પહેલાં નીટમાં સારા માર્ક્સ મળ્યા હતા, પરંતુ હવે મારી કોઈ ગેરંટી નથી, એમ કરીને એણે જ્યારે આત્મહત્યા કરી હોય ત્યારે રાહુલજી અને સમગ્ર કોંગ્રેસ પાર્ટીએ ભારતના શિક્ષણ મંત્રીનું રાજીનામું નૈતિકતાના ધોરણે માગેલું છે. ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું જોઈએ. સમગ્ર દેશની અંદર જે શિક્ષણની પરિસ્થિતિ છે એ જ ગુજરાતની અંદર પરિસ્થિતિ છે. આજે શાળાનો પ્રવેશોત્સવ છે, એનો પહેલો દિવસ છે. પહેલાં તો પ્રવેશ ઉત્સવની અંદર સરકાર કોઈ બજેટ નથી આપતી, શિક્ષકો અને આચાર્ય પોતાના ખર્ચે પ્રવેશ ઉત્સવ કરે છે. અને આ પ્રવેશ ઉત્સવની અંદર વિદ્યાર્થીઓ તો આવી ગયા છે, પરંતુ ગુજરાતના શિક્ષણ મંત્રીને પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાં જવું પડે 2 દિવસ પહેલાં. એનેથી વધારે દુઃખદ પરિસ્થિતિ શું હોય? સ્કૂલો ચાલુ થઈ ગઈ, પ્રવેશ ઉત્સવ ચાલુ છે, અને વાજા સાહેબને પાઠ્યપુસ્તક મંડળના ગોડાઉનમાં જઈને પોતાને જાતે કહેવું પડે છે કે રોજનું 500 ટન અમે રવાના કરીએ છીએ. હજી પણ નડિયાદની અંદર પણ હમણાં જ તપાસ કરી, નડિયાદની અંદર પણ પાઠ્યપુસ્તકો 9થી 12ના પહોંચ્યા નથી. વિદ્યાર્થીઓને જે મફત મળવા જોઈએ તે, પરંતુ રૂપિયાથી મળતા, બજારમાં જે પૈસાથી મળતા પુસ્તકો છે એ પાઠ્યપુસ્તક અત્યારે પણ હાજર છે. એટલે ગરીબ SC ST વિદ્યાર્થીઓ, આદિવાસી વિદ્યાર્થીઓ માટે સરકારે જાણે ભણવાનો અધિકાર ના હોય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરેલું છે. આજે જ્યારે સમગ્ર ગુજરાતની અંદર પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આજે આ છાત્રગુંજ કાર્યક્રમ જે છે એના વિશેની આપને માહિતી આપી રહી છે. આગળના દિવસોમાં આ જ વિદ્યાર્થીઓના જે પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈને સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાં, શહેરોમાં, તાલુકાઓમાં, વોર્ડમાં આ છાત્રગુંજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે અને
વિદ્યાર્થીઓના પ્રશ્નોને વાચા આપવામાં આવશે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.